જય શ્રી કૃષ્ણ. ધરમ કરમ ચેનલમાં તમારું સ્વાગત છે. લ્યો બહેનો, આજે પુરુષોત્તમ માસની નવી વાર્તા. હા, મારી આ વાર્તા પણ ગમે ને તો મારી ધરમ કરમ ચેનલ, મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. તો લ્યો હવે નવી વાર્તા. એક નાનું અમથું ગામ. એક ડોશીમાં દીકરો ને વહુ રહે. ઘરે ઢોર રાખે, ગાય ભેંસુનો તબેલો, દૂધનો ધંધો કરે. આજુબાજુના નજીકના ગામમાં હાલીને દૂધ દેવા જાય. ધીમે ધીમે દિવસો તો જાય છે. એમ કરતાં વહુ જ્યારે દૂધ લઈને નીકળે છે ને તો ગામને પાદર થોડીક બહેનો પીપળા નીચે બેઠી હતી. બેઠી બેઠી પીપળાની પૂજા કરે. તો વહુ કહે, બહેનો તમે આ શું કરો છો? તો કે લે, તને ખબર નથી? તું તો ગામે ગામ જા છો. તો કે ના હો, મારે તો મારો ધંધો ભલો અને મારું કામ ભલું. હું તો ભગવાનનું નામ લઉં, મારું કામ પતાવીને પાછી ઘર ભેગી થાવ. તો કે ઠીક, તો આવ અહીંયા બેસ, તને અમે કહીએ અને તું પહેલાં બેસીને બધું સાંભળ. તો બહેનો તો પૂજા કરે છે, એની આગળ કરાવે છે, પુરુષોત્તમ માસની વાર્તા કરે છે અને વાર્તા પણ એને સંભળાવે છે. તો વહુ તો બહુ ખુશ થઈ કે અરે વાહ, પણ હું તો 2 માટલાનું દૂધ લઈને નીકળું છું અને 1 માટલું મારા હાથમાં છે, એ ગોરસનું છે. બધું હું લઈને નીકળું તો સાથે પાણી શેમાં લાવું? પાણીનો લોટો લાવું તો આમેય સાસુમાને ગમે નહીં કે પહેલાં કામ કર, ધરમ પૂજાનો ટાઈમ આપણે ન હોય, આપણે તો ગોવાળિયા કહેવાય. એટલે મારાથી નહીં થાય બાપા, હું તો ખાલી રોજ અહીંથી નીકળીશ ને તો દર્શન કરી લઈશ. તો કે ના ના, અધિક માસ થોડો કાયમ આવે છે, આ તો છેક 3 વર્ષે આવે. તો અમે તને કહીએ જ ને, તું કાંઈ નહીં લાવતી, તારે એક લોટો લાવવાનો ભરીને પાણી, બાકીનું અમારું. તો કે ભલે, પણ આ તો દૂધનો ધંધો, ઢોર દોવાના હોય, વહેલું મોડું થાય, ક્યારેક બેનો હોય ક્યારેક ન હોય, એટલે એ વિચારે છે કે હવે હું શું કરીશ. તો જ્યારથી મેળ પડ્યો નહીં ને પાણીનો બધું, જળ ચડાવવાનું, વાર્તા સાંભળવાનું, ત્યારે એણે દૂધની મટકી પીપળે ચડાવી દીધી અને ગોરસની ક્યારામાં રાખી દીધું. બધું એક જ જગ્યાએ ઢોળી દીધું કે ભગવાન, તમને તો આ 2 વસ્તુ ભાવે ને, કાનુડો આવે તો દહીં ભાવે અને મારા લક્ષ્મી નારાયણને તો આ દૂધ ચડાવું છું. બસ ચડાવે, ઘડીક બેસે, જાણે કે 12 ગામ ગઈ છે એવી વાર લગાડે ને ઘરે આવે. એમ કરતાં દિવસ જાય છે. સાસુમાં કહે, લે ઘી, દૂધ, દહીં કાંઈ પણ વેચીને આવીને હમણાં તો તું મને પૈસા આપતી નથી. તો કહે હવે મહિનાનો હિસાબ હારે આપશે, એવું બધાય કહે છે. માં, કોઈ રોજ પૈસા નથી આપતું. સાસુ કહે કંઈ વાંધો નહીં, કારણ કે આ બધું કાયમનું, એટલે એમાં કંઈ શંકા જાય એવું હતું નહીં. દિવસો તો જાય છે. ધીમે ધીમે તો રોજ આ ક્રમ ચાલુ રહ્યો. એમ કરતાં અધિક માસ પૂરો થવા આવ્યો, એટલે એના હિસાબ કિતાબનો દિવસ પૂરો થતો હશે. એટલે સાસુમાં કહે છે, વહુ હવે જો આપણે મહિનો થવા આવ્યો, બધેથી પૈસાનું ઉઘરાણું કરજે. આપણે પાછું ઘાસચારા લાવવા, બધું ખવડાવવું, ઢોરને રાખવા, એ બધું આપણને એમનેમ ન પોસાય. તો વહુ કહે હા હો, બધા ઘરાક સારા છે, આપણને કોઈ ના ન પાડે. માં, કાલે બધાયના પૈસા લેતી આવીશ. એમ કરીને જાય છે. જાતા જાતા મનમાં વિચારે છે, લ્યો હવે શું કરશું ભગવાન, મેં તો સૌની હારે ચડી અને આ બધું કર્યું છે, પણ મને તો એમ હતું કે ધર્મનું કામ કરીએ ને તો ભગવાન આપણી લાજ રાખે. પણ હવે તો આ દી મારે આવ્યો બરાબરનો, હવે હું શું કરીશ, મને કંઈ સૂઝતું નથી. પણ લ્યો, હું આજે હજી તો 2-3 દિવસ બાકી છે ને, હું તો આ બધું ચડાવીને અહીંયા બેઠી છું. તમે કંઈક માર્ગ કાઢો, તમે મને કંઈક ઉજાડો. ધીમે ધીમે વિચારે છે તો નાની નાની ડાળખી પડી અને 2-3 પાણા પડ્યા, એવું બધું એની આજુબાજુમાં પડ્યું. કે અરે, આવું મને કોણ નાખે છે મારા ઉપર? જુએ છે ને તો એ તો ઉપરથી પડતું હતું અને અવાજ આવ્યો કે લે, આ તારી થેલીમાં નાખીને લઈ જા. તો એ કહે છે, એ મારા સાસુમાં છે હો, મારું ઘર છે, એને હું ડાળીઓ દઈને એમ કહું કે લ્યો આ બધું હું લાવી છું, તો મને તો કાઢી મૂકશે. તો કે ના બેટા, વિશ્વાસ રાખ, તારું કાંઈ એળે નહીં જાય. પછી એને એમ થયું કે શ્રદ્ધાથી કરેલું હોય ને તો એ મારું આડું આવશે, મારે કંઈ સવાલ જવાબ ન કરે. એટલે થેલી લઈને હાલતી થઈ. લ્યો માં, હું આવી ગઈ, બધું લઈને આવીને બાપા પૈસા? તો કે હા હો. શેમાં છે? તો કે ન્યા થેલી લટકાડી છે. તો કહે સારું. એટલે માડીએ થેલી લીધી. તો કે અરે, આમાં તો ડાળિયું છે, પાંદડા છે, ઝાડવા છે, મારી મશ્કરી કરવા માંડી.
આખી જિંદગી અમે આ ધંધો કર્યો, મને તો કાંઈ કોઈ દિવસ આવું મળ્યું નથી, અને તું શું લઈને આવી આ? તો કહે કે પૈસા હતા, એ તો બધું એવું થઈ ગયું, એવું કેમ થયું છે માડી? એમ કરી અને ઓઢી જાય છે ચાદર. પછી માડી કહે છે ઊભી થા. તો કે ના માડી, આજ મને મજા નથી, આજનો દી રહેવા દ્યો. એટલે એમ કરીને સૂઈ જાય છે. સવાર થાય ને તો માડીને તો બરાબરની ખીજ હતી, એટલે કે આજ મારા આને ઉઠાડવી નથી, ભલે સૂતી. એમ કરી અને રીસના માયરા અંદર જાય છે, અને ગઈકાલના દેગડા છે ને એ તો દૂધ દોવા માટે લેવા જાય ને, દહીં કાઢવાનું હોય ને બધું કામ એનું ચાલુ થાય, એ પ્રમાણે બધું લેવા ગયા. જ્યાં તો એ બધા એક એક દેગડા ખોલે છે ને, તો સોના ચાંદીના સિક્કા, ઘરેણાં, અવનવા વસ્ત્રો, એની તો 4 આંખ થઈ ગઈ. ઓહોહો, આ શું બધું? આ આવું મારા ઘરે કેમ? મેં તો નથી વ્રત તપ કર્યું, નથી અધિક માસ પૂજ્યો, નથી તુલસીને જળ ચડાવ્યું, કારણ અમારો ધંધો એવો. પેટીયું તો રળવું પડે ને, તો ભગવાન એમાંથી મેં ટાણું નથી કાઢ્યું, પણ આ મારા કયા પુણ્ય મને મળ્યું છે? પછી એ વહુને ઉઠાડે છે, ઊભી થા. તો કહે છે નહીં નહીં, મને મજા નથી. અરે તું જોતો ખરી ઘરમાં શું છે? વહુને તો એકદમ બીક લાગી ગઈ કે વળી કંઈ નવું થયું છે તો આજ તો માડી મને કાઢી મૂકશે. એકદમ બહુ ઊભી થાય છે અને અંદર જોવા ગઈ. ઓહો હો, આ તો ધનના ભંડાર ભરાયા. પછી વહુ તો બીતી બતી માને વાત કરે છે, માં રોજ રોજ તો મેં આવું કર્યું છે, મેં તમારાથી છુપા છુપા કર્યું છે બધું, પણ મને માફ કરી દો તમે. જો હું જળનો લોટો લઈ જાઉં તો તમે મને એમ કહો કે હું વૃદ્ધ માં અહીં કામ કરું છું અને તારે સેવા પૂજા કરવી છે. એટલે મેં બીકના માર્યા દહીં અને દૂધ ચડાવ્યા છે અત્યાર સુધી, એટલે કદાચ ભગવાને એનું જ ફળ આપ્યું છે. ડોશીમાં તો ગદગદિત થઈ જાય છે, વહુના પગમાં પડી જાય છે અને કહે છે તારી સેવા પૂજાનું ફળ મળ્યું હો, પણ હવે હું ક્યારેય નહીં ચૂકું. ભલે ને અધિક માસ ગયો, હવે તો જીવતા મરતા બીજો આવે કે કેમ, પણ આપણે કાલથી તુલસીની પૂજા બે હારે કરશું. તુલસીના શાળીગ્રામની પૂજા કરશું ને તો આપણે તો કાયમ અધિક માસ. તો લ્યો બહેનો, કરેલું કોઈનું જાતું નથી. આ વાત હું દર વખતે કહું છું કે ભગવાન તમારું 1 રૂપિયાનું લઈને તો સામે 10 રૂપિયાનું આપે છે. જેટલી તમારી શ્રદ્ધા હોય ને એનાથી બમણું કરીને આપે છે. આપણું ક્યાંય જતું નથી. તો આપણે શ્રદ્ધાપૂર્વક બધા વ્રત તપ કરીએ, થાય એટલું દાન પૂર્ણ કરીએ. તો લ્યો બહેનો, આજની આ વાર્તા તમને જો ગમી હોય ને તો મારી ધર્મ કરમ ચેનલ, મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.